ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 11 જૂનથી લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા માટે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેર અને જિલ્લામાંથી આ વર્ષે કુલ 23,883 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ભાગ લેવાના છે। પરીક્ષાના સુચારુ સંચાલન માટે કુલ 46 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ધોરણ 10માં કુલ 8,555 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમના માટે 26 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। વિશેષ તરીકે ધોરણ 10ના કેદી વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પણ સેન્ટ્રલ જેલમાં એક ખાસ પરીક્ષા કેન્દ્ર ઉભું કરાયું છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,140 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 6,188 વિદ્યાર્થીઓ નોંધાયા છે। બોર્ડની મુખ્ય અને નિયમિત પરીક્ષાઓની જેમ જ આ પૂરક પરીક્ષાની ગરિમા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા થકી કડક નજર રાખવામાં આવશે। પરીક્ષાના આયોજન અને આખરી ઓપ અંગે ચર્ચા કરવા માટે આગામી તારીખ 9 જૂનના રોજ ડીઈઓ કચેરી ખાતે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે। વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત કોઈ પણ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર હોય તો તેના માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે તારીખ 10 જૂનથી 20 જૂન સુધી ડીઈઓ કચેરી ખાતે 24 કલાક કાર્યરત રહે તેવો વિશેષ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પૂરક પરીક્ષા 2026નું આયોજન થયેલ છે। આ પરીક્ષામાં એસએસસીના એક ઝોન અને એચએસસીનો એક ઝોન છે। એસએસસીમાં 8,555 અને એચએસસીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના થઈને કુલ 20 બિલ્ડિંગમાં 195 બ્લોકમાં 15,328 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આમાં આપણે કુલ જોવા જઈએ તો પૂરક પરીક્ષા અથવા બેસ્ટ ઓફ 2માં 23,883 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। જેલના કેદીઓની જોઈએ તો એસએસસીમાં એક બ્લોકમાં 6 જેટલા જેલના કેદીઓ પરીક્ષા આપવાના છે। એસએસસી અને એચએસસીમાં જે પરીક્ષા સેન્ટર છે તમામમાં સીસીટીવી કાર્યરત છે। એ ઉપરાંત આ અંગેના જાહેરનામા ટૂંક સમયમાં પડી જશે। દરેક પરીક્ષા તેમજ સ્ટ્રોંગરૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હશે। એ ઉપરાંત હેલ્થ વિભાગ, એસટી વિભાગ, એમજીવીસીએલ સાથે પરીક્ષાની લગતું લાઇન ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ થઈ ગઈ છે। એ ઉપરાંત સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિની મિટિંગ સોમવારે કરવામાં આવશે। એ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ 10 તારીખથી 20 તારીખ સુધી કાર્યરત છે। જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર 0265 246 1703 છે। ફરીથી જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર કહું છું 0265 વત્તા 246 1703 છે। આમ પૂરક પરીક્ષાને લગતી તમામ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા સાથે મળીને થઈ ગયેલ છે। થેન્ક યુ। એક્ઝામ 11 થી 19 તારીખ જૂન દરમિયાન છે।